નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભણેલા હતા બેટા ભારતનો વારસો. આપણે ગઈકાલે ભણ્યા હતા વૈવિધ્યસભર વારસો. આપણે જોયું હતું કે ભારત છે એ ભારતે આખા વિશ્વને બે ટાઈપનો વારસો આપ્યો છે, એક સમૃદ્ધ અને એક છે વૈવિધ્ય એટલે કે વિવિધતાવાળો વારસો. બરાબર. બીજું આપણે જોયું કે ભારતની જે સંસ્કૃતિ છે એ એકદમ શાંતિપ્રિય અને વેપારી રહી છે, કેમ કે વેપાર દ્વારા જ એ સંસ્કૃતિનો શું થયો હતો ભારતમાં ઉદ્ભવ. આપણને એમ કે સંસ્કૃતિ એટલે શું, તો આ પણ લખી શકીએ કે ભારતની સંસ્કૃતિ વેપારી અને શાંતિપ્રિય છે. ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. પછી ભારતની સંસ્કૃતિ એટલી બધી સમૃદ્ધ છે કે વિશ્વએ અહિંસા અને શાંતિના મૂલ્યો આખા વર્લ્ડમાં એની પ્રશંસા કરી છે, આ બે મૂલ્યોની. પછી તો કહે કે ભારતની સંસ્કૃતિ ક્યાંથી શરૂઆત થઈ, તો કે સિંધુ નદીના ખીણના પ્રદેશો, સિંધુ નદી ખીણના લોકોથી આજ દિન સુધી એ સમૃદ્ધ થતી જ ગઈ છે. અને વખતો વખત પ્રજાએ એનામાં પોતાના આવડત કલા કૌશલ્યો દ્વારા ઉમેરવાનું શરૂઆત કરી દીધી. આ બધી જે સંસ્કૃતિ થઈ ગઈ અને હજી પણ ઘણી બધી જગ્યાએ સંસ્કૃતિ ડેવલપ થાય છે, સમૃદ્ધ થાય છે, વિકાસ પામે છે. તો આનું ધ્યાન કોને કરે રાખ્યું, તો કે ઋષિ મુનિ સંતો વિદુષીઓ વિદ્વાનો ચિંતકો કલાકારો કારીગરો વૈજ્ઞાનિકો સંશોધકો સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રી, આ ભારતમાં રહેતા બધા ટાઈપના જે લોકો છે એ બધા લોકોએ એ સંસ્કૃતિનું નિર્માણ કર્યું અને ઘડતર એટલે કે એને સાચવવામાં એનું ધ્યાન રાખ્યું છે. આ ઉપરાંત તેમના ધર્મ શાસનશૈલી ભાષા કલા ચિત્ર બોલી પહેરવેશ રીત રિવાજો જેટલી પણ પ્રજા ભારતમાં આવી એ બધી પ્રજા પોતપોતાની બધી વસ્તુ ભારતમાં લઈને આવી અને આપણે એ પ્રજાને આવકારી પ્લસ એ જે પણ વસ્તુ લઈ આવી સંસ્કૃતિ પહેરવેશ બોલી બધી વસ્તુને ભારતે બહુ સારી રીતે અપનાવી છે. આમ ભારતની સંસ્કૃતિમાં વિવિધ પ્રજાઓનો સમાવેશ થયો, સંસ્કૃતિનો સમાવેશ થયો, એને પોતે સાથે લાવેલી વસ્તુઓ આપણે અપનાવી કે જેના લીધે ભાતીગળ સંસ્કૃતિ ભારતની જોવા મળે છે. આજે આપણે ભણશું સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણને ખબર જ છે કે ઓલું મોગલી પિક્ચર છે, બરાબર. તો મોગલી એક હ્યુમન બિંગનું બાળક હતું, એક મનુષ્યનું બાળક હતું, પરંતુ એ ક્યાં રહે છે તો કે જંગલમાં રહે છે. તો એની સંસ્કૃતિ શું થઈ ગઈ તો કે બસ આ જંગલના પ્રાણીઓ જેવો અવાજ કરે એની ભેગું રહે, એની જેમ ચાર પગે ચાલે. તો આપણી સંસ્કૃતિ શું છે તો કે આપણે નાના હતા ત્યારથી બહુ ધીમેથી વાત કરતા, જાતે જમતા શીખા, મંદિરે જાય તો પગ ચપ્પલ બહાર કાઢતા, ટીચર ખીજાય તો શાંતિથી બેસી જતા હતા, બરાબર. પછી ધીમે 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 આપણામાં શિક્ષણ ક્ષેત્રે એક લાગણી બંધાણી શિક્ષણ માટે અને ધીમે ધીમે આપણે પહેલું બીજું ત્રીજું ચોથું 10મું 12મું એવી રીતે આગળ 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 તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તમે એ ધ્યેય હાંસલ કરવા માટે આગળ વધતા જ ગયા. તો આપણી સંસ્કૃતિ આ છે મનુષ્યની સંસ્કૃતિ, બરાબર. તો જેને મનુષ્યની સંસ્કૃતિ શું છે તો કે એક જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે ખબર જ છે કે 10 વર્ષે 15 વર્ષે દેશમાં અને સમાજમાં કંઈક ને કંઈક એવું પરિવર્તન આવે. જ્યારે પુરાના જમાના હતા 1600ની સદી 15મી સદી તો આપણે જોયું કે આપણા ભારત દેશમાં દૂધ પીતી બાળકીઓને કરતી ભણાવતા ને પણ અમુક વર્ષો પછી 1-2 સદીથી સ્ત્રીઓ બહુ બધું આગળ વધવા માંડી. પછી તો કે 10 વર્ષ પહેલાં મોબાઈલનો યુગ નહોતો, આજે મોબાઈલ એટલા બધા આગળ વધ્યા. તો કાળક્રમે આખા દેશમાં અને આખા સમાજમાં શું છે તો કે
સંજોગો પ્રમાણે અનુસાર જનજીવનમાં આપણું જે જીવન છે, અત્યારે જે જીવન જીવે છે, અત્યારે આ COVID-19ના લીધે, આ કોરોનાને લીધે પણ લોકોનું જીવન કેવું થઈ ગયું તો કે એક અલગ પરિસ્થિતિમાં આવી ગયું, બરાબર. તો આપણે કોઈ દી મોબાઈલ અડતાય નહીં. અમે પેરેન્ટ્સને ગયા વર્ષે અમે એમ કહેતા હતા કે મોબાઈલ શું કામ આપો છો, આજે અમારે એમ કહેવું પડે છે કે એને મોબાઈલ આપો. તો પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તનો આવતા ગયા સમાજમાં, લોકોના જીવનમાં. પછી તો કે સુધારા આવ્યા, કંઈક નવી ટેકનોલોજી વિકસી. હવે કોઈ પણ બાળક રાતે 12 વાગે એમ કહે મને કે મેડમ નથી સમજાતું, હું સમજાવી દઉં. પહેલાં અમે શું કહેતા, ફોનમાં બેઠા તને કેમ સમજાવું અમારે, પણ હવે અમે આસાનીથી સમજાવી શકીએ એમ. તો કે સુધાર આવ્યા, સામાજિક નીતિ એટલે સમાજની નીતિમાં એકબીજા સાથે વ્યવહાર કરવામાં પણ પરિવર્તન આવ્યું, રીત બદલવા માંડી, ઇત્યાદિ એટલે કે વગેરે વગેરે. ભિન્ન ભિન્ન અલગ અલગ સમાજોની સંસ્કૃતિ બને છે. અલગ અલગ સમયગાળા દરમિયાન સંસ્કૃતિ કેવી બને છે તો કે અલગ અલગ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. કોઈ એક માનવ દ્વારા જ એ વસ્તુ ડેવલપ થઈ છે ને. આ જે મોબાઈલ છે એ કોઈ માનવ દ્વારા જ બનાવેલું છે. તો કે માનવે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા કંઈક નવું સર્જન કર્યું, એને આપણે શું કહીએ છીએ, સંસ્કૃતિ. અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, કે આ જ વસ્તુ આમ જ થવી જોઈએ, મૂલ્યો કોઈકને જીવનના, આચાર વિચાર, એની રહેણી કહેણી, એની ધાર્મિક પરંપરાઓ, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી. આ જેટલા મહાન માણસો હોય એ બધાના વિચારો કેવા હોય તો કે બહુ હાઈ સોસાયટીનું એ લોકો વિચારતા હોય, આ વસ્તુ કરવી જ છે, બરાબર, આમ જ થવું જોઈએ. એ ન થાય ત્યાં સુધી એ જંપે નહીં, એ ધ્યેય હાસિલ અને એની જિંદગીના મૂલ્ય પણ ગમે એ સામે વ્યક્તિ હોય ને એને કહી દે કે આમ જ કરીશું અને આમ જ થશે અને આમ જ થવું જોઈએ. ઓલું પિક્ચર તમે જોયું હશે, ઓલું શાહરૂખ ખાનનું હમણાં આવ્યું હતું ને શિક્ષણનું, તો એ ગયા વર્ષે આવ્યું તો અમે લોકો સ્ટુડન્ટ્સને જોવા લઈ ગયા હતા. કંઈક ટીચર્સનું, એ ટીચર હતો એમાં, અને 30 છોકરાઓને IITમાં લઈ ગયા હતા. મને નામ ભૂલાઈ ગયું છે બેટા. એ પિક્ચરમાં એ કેટલો એના મૂલ્યો કેવા જિંદગીના, કે રાજા કા બેટા રાજા કા બેટા હોય એ જ આગળ વધે, એવી એની મેન્ટાલિટી હતી. અને શું કરી દીધી દૂર, ગરીબના બાળકોને IITમાં મફત ભણાવી અને એને પહોંચાડ્યા હતા. તો એ વ્યક્તિના જીવનના મૂલ્યો કેવા છે કે એક જ સરખા સિદ્ધાંતવાદી વ્યક્તિઓ. તો એને શું કર્યું તો કે એના જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એને પણ કહેવાય સંસ્કૃતિ. હવે ભારતીય સંસ્કૃતિનો આપણા ભારતમાં કેવો વારસો છે, આપણી સંસ્કૃતિનો શું વારસો છે તો કે વારસો એટલે શું તો કે આપણા મમ્મી પપ્પા તરફથી આપણને કાંઈક મળે એને શું કહેવાય, વારસો. તો કે જો લખ્યું છે, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અમૂલ્ય એટલે આમ એટલી સરસ ભેટ, બરાબર. જો આપણા પૂર્વજો તરફથી આપણને આચાર વિચાર, બોલી, પછી ઘણા લોકોને કલા મળી હોય, દાદાને બહુ જ સરસ ડ્રોઈંગ આવડતું હોય તો એના પપ્પાને ન આવડે પણ એના બાળકને આવડતું હોય, ત્રીજી પેઢીને આવડતું હોય. તો જો આપણને કલા મળ્યું, સાહિત્ય મળ્યું પૂર્વજો તરફથી, પછી તો કે બહુ સારા વિચારો, પછી ઘણામાં છે ને આમ ખંત હોય કે કરી ન જ રહેવું, એવું પણ આપણા પૂર્વજો તરફથી મળેલું હોય. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો, આપણો જે આ ઇતિહાસ છે એ હજારો વર્ષો જૂનો છે. શાળાકીય અભ્યાસમાં અત્યારે જે તમે ભણો છો એમાં દૈનિક પ્રતિજ્ઞામાં તમને ખબર છે ને ઓલું ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારો, તો કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ, હું બધાયને પોતાનો દેશ ગમતો જોઈએ, બરાબર. આપણે પુલવા અટેક થયો હતો તો આપણને બધાને એમ થતું હતું કે બિચારા આપણા આર્મીના જવાનો, શું કામ તો કે આપણને આપણા દેશ પ્રત્યે લાગણી છે. તો કે હું તો મારા દેશને ચાહું છું અને મારા દેશમાં જે પણ પ્રજા રહે છે, જે પણ સંસ્કૃતિ છે એ બધી સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો છે, એનો મને શું છે તો કે ગર્વ છે. આપણે આમ કહ્યું, કોઈક આપણને પૂછે, ફોરેન જાય તો આપણને પૂછે ક્યાંથી આવ્યા છો, તો આપણે શું કહે આઈ એમ ઇન્ડિયન.
ભારતથી આવ્યો છું, આપણે ગર્વથી કહીએ. આપણે પિકનિકમાં જઈએ ને તો કોઈ ત્યાંના લોકો હોય ને એ પૂછે અમને લોકોને કે કઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, ટીચર્સને પૂછે, બાળકોને પૂછે, બધાને પૂછે એમ, આજુબાજુના લોકો ફરવા આવ્યા ને એટલે અમે એમ કહી રાજકોટથી આવ્યા છીએ કાં ગુજરાતમાંથી આવ્યા છીએ. તો આપણને એ આપણું છે એ બોલવાનો શું થાય, ગર્વ થાય. તો શું કહે છે, તો કે સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે. આ સમૃદ્ધ જે વારસો છે, આપણા ભારતનો દેશનો જે પણ વારસો છે, એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ સહજીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આજે આપણો વારસો છે એ આખા ભારતે તો અપનાવ્યું, પણ વિશ્વએ પણ એને અપનાવ્યું છે. ભારતના આ વારસાને 2 ભાગમાં વહેંચ્યા છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય ભારતના વારસા કેટલા છે, કયા કયા? તો કહેવાનું આપણે કે ભારતના 2 વારસા છે, એક પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. હોમવર્કમાં સંસ્કૃતિનો અર્થ લખવાનો છે, હોમવર્કમાં. બરાબર સ્ટુડન્ટ્સ? નમસ્કાર.